બરાબર. ચાલો હવે આપણે કરવાનો છે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય દાખલા તરીકે તો 25 છે 25 નો વર્ગ કરવો હોય તો શું કરવું પડે 5 નો વર્ગ કેટલો થાય 25 2 નો વર્ગ કેટલો થાય 4 એટલે ચોકડી મારવાની 2 50 10 10 2 20 તો આટલે સરવાળો કરીએ આપણે આટલે 2 4 ને 2 કેટલા થશે 6 625 તે જ રીતે આપણે 67 નો વર્ગ કરવો છે 67 નો વર્ગ કરવો છે તો શું કરવું પડે 7 નો વર્ગ કેટલો થશે 49 6 નો વર્ગ કેટલો થશે 36 ચોકડી મારીશું એટલે 6 સતામ 42 42 2 84 એટલે આટલે થશે 9 4 ને 4 8 8 ને 6 14 વધી 1 3 ને કેટલા થશે 4 તે જ રીતે આપણે કરવો છે કોઈ બીજી સંખ્યા લઈએ ચાલો કઈ સંખ્યા લઈએ આપણે 89 લઈએ 89 નો વર્ગ કરવો છે તો શું કરવું પડે 8 નો વર્ગ કેટલો થશે 64 અને 9 નો વર્ગ થશે 81 હવે 8 નવામ 72 72 ગુણ્યા 2 કરીએ 72 ગુણ્યા 2 કરીએ તો કેટલા થાય 2 2 4 અને 2 સતામ 14 એટલે ચોકડી મારવાની 144 સરવાળો કરીશું એટલે 1 8 ને 12 વધી 1 4 ને 4 8 ને કેટલા થશે 9 અને 6 ને કેટલા થશે 7 બંધ કરી દેજો।